તો હેલો ગાઈસ, આપણો ઘેર એક વસ્તુ લાવ્યા છીએ એ તમે બતાવીએ પહેલાં. અને આજકાલના ઘઉંના રવા આવું ને આપણે ગોળા જ લાવ્યા છીએ પણ અલગ સ્ટાઇલમાં. તો આજકાલના ઘઉંના રવા આવે 10 કિલોના, 15 કિલોના રવા, કોઈ હુખડી જેવા બિસ્કિટ જેવા આવે ગોળ, અને 250નો રવો આવે, 500નો આવે, કિલોનો આવે. પણ આપણે લાવ્યા છે કોઈક અલગ જ. તો તમને બતાવું ગાઈસ, જુઓ આ છે ગોળના નેંદના રવા. લાગે છે ને જો અલગ જ સ્ટાઇલમાં, તમે જોઈ શકો છો. જો આ ગોળના રવા છે અને આનો વજન છે 250 ગ્રામ. 250, 500 તો ના થાય. 250 કે 200 ગ્રામનો હશે, ગમે તેટલો એટલો જ છે. અમે તો આખું બોક્સ મોટું લાવ્યા છે એટલે કોઈ કહેવાય નહીં. પણ બનાવવાળાએ જોરદાર બનાવે છે. અત્યારે ચાલે છે, દિવાળો ચાલે છે ને એટલે બધા લાયા સ્પેશિયલ. તો જેને પરસાદી આપવાની કદાચ આવું લાવીને આપી શકે, ખાવા માટે સારું રહે. અને કોલ્હાપુરી કેવું કહેવાય છે, કોલ્હાપુરી તો નહીં હોય, હાલ બધું મિક્સ હોય ને એટલે જોઈ શકો છો. આપણે 2 લાવ્યા છીએ આપણા ઘેર. તો અલગ જ છે, જોડે આપણે તો લહણ એવું દેખાય. જો જોઈ શકો છો તમે. તો ચલો આપણે તો મિલ દઈએ. અને તમે કેટલાનો ગોળનો રવો લાવો છો, કેટલા કિલોનો લાવો છે, કમેન્ટ કરજો. આપણે મોટો લાવીએ, આપણે તો 10-15 કિલોનો એવો ગોળનો રવો લાવીએ. આ તો ખાલી એમનેમ જ લાવ્યા હતા, લાગ્યો સારો તે લાવી દીધો બેનભાઈ. તો ચલો બાય, અને કમેન્ટ કરજો જરૂર કે ગોળનો રવો શો લાવો છો. ચલો બાય.